નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે 2025 અને 26નું આ કોલેજનું લિસ્ટ આવેલું છે, પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, કે આ વર્ષે કેટલી સીટ છે, ખાલી કઈ કોલેજમાં કેટલી સીટ છે, ગુજકેટથી કેટલી સીટ ભરવામાં આવશે, એ જેડબલ્યુથી કેટલી ભરવામાં આવશે, બધી સીટની માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે. એની ફીસ કેટલી છે, એમાં ફેસિલિટી કઈ છે, એના રિગાર્ડિંગ બધી માહિતી તમને આજના વિડીયોમાં તમને મળશે. બરોબર. આ લિસ્ટ છે ને આપણે મોકલી આપવામાં આવશે ટેલિગ્રામ અને વોટ્સઅપ પર. તો નીચેમાં લિંક આપેલી છે, તમે જોઈન કરી લેજો. તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ ઇન્સ્ટિટ્યૂટ છે. પેલા ગવર્મેન્ટની છે, પછી ગ્રાન્ટીન એડ કોલેજ છે. બંનેની અંદર ફીસ છે એ 1500 જેટલી જ છે. સૌથી પહેલા તો સુરતની કોલેજ છે, ડોક્ટર એસ કોલેજ છે. હવે આ જે લિસ્ટ છે ને એ એબીસીડી પ્રમાણે આપેલું છે. એટલે તમે એવું નહીં વિચારતા કે જે આ કોલેજ છે એ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે. બરોબર. કોલેજ સરસ છે, ફર્સ્ટ રેન્ક પર નથી, પરંતુ ટોપ 10માં કોલેજમાં તો આવી જ જશે. તો ટોપ 10નું જે લિસ્ટ છે કોલેજનું એ નીચે લિંકમાં આપી દઈશ, વોટ્સઅપ ગ્રુપમાં જે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને એમાં આપી જશે. અને આ વિડીયો પૂરો થશે ને એટલે તમને વિડીયો સામે પણ દેખાશે તમને. બરોબર. હવે એ એડ્રેસ અહીંયા આપેલું છે, આ એડ્રેસ તમે જોઈ શકો છો. એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ, ફોન નંબર આપેલો છે, અને ઈમેલ એડ્રેસ અને વેબસાઇટ પણ છે. આ બધું આપવાનું કારણ એ છે કે તમે વેબસાઇટ પર જઈને આની માહિતી તમે ચેક કરી શકો છો. અને એડ્રેસ આપવાનું કારણ એ છે કે સ્ટેશનથી કેટલું દૂર છે, બસ સ્ટેશનથી કેટલું દૂર છે, કોઈ વિદ્યાર્થી અપડાઉન કરવા માંગે છે તો એના માટે આ એડ્રેસ આપેલું છે. કોલેજની વિઝિટ કરવા માટે પણ એડ્રેસ આપેલું છે. જો હવે અહીંયા બ્રાન્ચના બધા અલગ અલગ નામ આપેલા છે. બરોબર. જેમ કે સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલ છે, ઈસી છે, એન્વાયરમેન્ટલ છે અને મિકેનિકલ છે. તો એમાં 2025-26 એટલે કે આ વર્ષે છે, એમાં સીટ કેટલી એ લોકોએ એલો કરેલી છે. તો સિવિલમાં 150 છે, કોમ્પ્યુટરમાં 75 છે, ઇલેક્ટ્રિકલમાં 150 છે, ઈસીમાં 150, એન્વાયરમેન્ટલમાં 75 અને મિકેનિકલમાં 150 છે. તો એની અંદર ગવર્મેન્ટ સીટ બધી ગવર્મેન્ટ છે. મેનેજમેન્ટ સીટ ગુજકેટ, જેડબલ્યુ, એનઆરઆઈ, તો આની અંદર બધી જીરો છે, કેમ કે બધી સીટ આની અંદર આમાં આવી જશે. ગુજકેટ, જેડબલ્યુ અને એનઆરઆઈ ની અંદર આમાં 150 જ આમાં કવર કરી લેવામાં આવે છે. મેનેજમેન્ટ સીટ એટલે કે મેનેજમેન્ટ કોટાથી તમે ભરવા માંગતા હોય, જેમ કે કોઈના માર્ક્સ ઓછા આવ્યા હોય પછી ડોનેશન થી ભરે. બરોબર. તો એવી સીટ કેટલી છે? તો આમાં ગવર્મેન્ટમાં એવી સીટ નથી હોતી, પ્રાઇવેટમાં હોય છે. આનું એનબીએ ક્યારે મળેલું છે એ તમે જોઈ શકો છો. 30/6/2025 ના દિવસે આમાં એનબીએ મળી જશે. સિવિલમાં એનબીએ મળી જશે. એનબીએ નો મતલબ એવો છે કે જે બ્રાન્ચમાં લખેલું હોય ને એનબીએ, તો એમાં બધી સુવિધાઓ હોય, એકદમ વ્યવસ્થિત હોય, અને બહુ વ્યવસ્થિત રીતે આની અંદર બધું મેનેજ થતું હોય. હોસ્ટેલની સુવિધા હોય, એના જૂના જે ડોક્યુમેન્ટ છે બધું વ્યવસ્થિત હોય. બરોબર. તો તમે આમાં એનબીએ ખાલી સિવિલમાં મળેલું છે. તો એનો મતલબ એવો નથી કે આમાં કોમ્પ્યુટરમાં નથી મળ્યું એટલે એમાં નથી વ્યવસ્થિત. એમાં એવું હોય કે ભાઈ આમાં પાછું ઇન્સ્પેક્શન થાય, બધું ચેક થાય પછી એને મળે. બરોબર. કોમ્પ્યુટરમાં નથી મળ્યું એટલે એનો મતલબ એવો નથી કે એ બ્રાન્ચ આમાં વ્યવસ્થિત નથી, છે, વ્યવસ્થિત જ છે. ઘણાને એનબીએ ની પ્રોસેસ ચાલુ કરી હોય, ઘણામાં ના કર્યું હોય. કોમ્પ્યુટર વાળાએ હજી પ્રોસેસમાં આપ્યું હોય એટલે એનબીએ નું મેળવું હશે નહીં. હવે જેમ કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ ભરૂચમાં જો 30/6/2026, બરોબર. હવે આમાં છે ને એનબીએ મળી ગયું છે. હવે આ જે એનબીએ છે ને આ તારીખ અને 2024માં સિવિલમાં મળી ગયું હતું. આ જે છે ને એ ક્યાં સુધી 3 વર્ષ માટે હોય. આ મારા હિસાબથી અહીંયા છેલ્લી ડેટ આપેલી છે કે 2026 સુધીમાં એને પછી રિન્યુ કરાવવું પડશે. મિકેનિકલમાં આમાં છે 30/6/2025 છે. બરોબર. તો આપણે એનબીએ ઉપર આપણે આટલું ફોકસ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ ફોકસ કરશું યુનિવર્સિટી ઉપર. આગળ જે સુવિધાઓ છે એ જો યુનિવર્સિટી છે, આમાં નેક A+ એક્રેડિટેશન છે. A+ આપણે એમાં જોવાનું, જેની અંદર નેક A+ છે, નેક અહીંયા લખેલું હશે ને એવી કોલેજમાં તમે એડમિશન લેજો. બરોબર. પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય. પ્રાઇવેટ હોય ને તો તમને પછી સ્કોલરશિપ છે, અહીંયા નેક લખેલું હશે ને તો જ તમને મળશે. નેક A+ છે, નેક છે, તો એવી યુનિવર્સિટી છે એ વ્યવસ્થિત હોય છે. બરોબર. જે ફીસ છે તો ફીસ 1500 રૂપિયા છે બોયઝ માટે છે, અને ગર્લ્સ માટે એકદમ ઝીરો ફીસ છે. હોસ્ટેલની સુવિધા બોયઝ માટે છે, ગર્લ્સ માટે છે, મેસ પણ છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, એટલે પોતાની બસ નથી. પણ ગવર્મેન્ટમાં એવું હોય જ છે, પોતાની બસ હોતી નથી. તમારે જે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય, અપડાઉન કરવું હોય, તો બસ સ્ટેશનથી ને બસ બધી જતી હોય છે, એમાં તમે બેસી શકો છો. ધીમે ધીમે સ્ટાર્ટિંગમાં તમારે તકલીફ પડશે, તમે અપડાઉન કરતા હોય ને. અને અપડાઉન ના કરવું હોય તો આમાં હોસ્ટેલની સુવિધા છે જ. હોસ્ટેલની સુવિધા તમને મળી રહે. ફોર્મ તમારું એડમિશન લાગી જાય પછી તમે હોસ્ટેલનું ફોર્મ ભરી દેવાનું. અને આની કોલેજની નજીક માની લો કે હોસ્ટેલમાં તમને મળે નહીં ફોર્મ, બરોબર, પૂરો હોસ્ટેલ, તો કોલેજની નજીક પીજીની સુવિધા પણ છે, તો પીજીમાં પણ તમે એડમિશન લઈ શકો છો. ધીમે ધીમે કોન્ટેક્ટ થાય. બધું સ્ટાર્ટિંગમાં તમને છે ને નવું નવું લાગે, પરંતુ ધીમે ધીમે તમને ફ્રેન્ડ પણ બને ને તમને કોન્ટેક્ટ પણ થઈ જાય. પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, ભરૂચ છે. એડ્રેસ ને બધું અહીંયા આપેલું છે.
એમાં સીટ છે કેમિકલમાં 75 છે, સિવિલમાં 75 છે, કોમ્પ્યુટરમાં 75 છે. બધી અહીંયા સીટની માહિતી પણ આપેલી છે. પછી એક્રેડિટેશન વિશે તો મેં તમને વાત કરી. આમાં નેક નું એક્રેડિટેશન છે. જો જીટીયુ ની અંદર જ નેક A+ છે, એટલે આ જીટીયુ ની અંદર જેટલી પણ કોલેજ આવતી હોય ને એટલે બધામાં નેક A+ એ લોકો લખી શકે છે. બરોબર. ફીસ તો અહીંયા બધી ગવર્મેન્ટમાં કોમન જ છે. હોસ્ટેલની સુવિધા બંને માટે છે, મેસ પણ છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં છે. બરોબર છે. તો પછી આપણે નીચે આવી જઈએ છીએ કે જેમ કે ભાવનગર છે, ભુજ છે, તો એની પણ માહિતી અહીંયા આપેલી છે, એ તમે જોઈ શકો છો. આપણે બીજી અલગ કોલેજ જોઈએ જેની અંદર વધારે સીટ હોય, જેમ કે LD કોલેજ છે અમદાવાદની, એ હું તમને અહીંયા બતાવું. LD કોલેજ અહીંયા તમને દેખાડશે, એડ્રેસ પણ અહીંયા આપેલું છે. બરોબર. અને આની અંદર જે કોર્સ છે એ કોર્સની માહિતી પણ અહીંયા જો સૌથી વધારે કોર્સ આમાં LD કોલેજમાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, એની 75 જેટલી સીટ છે. જે ઓટોમોબાઈલ છે, બાયોમેડિકલ છે, કેમિકલ છે, સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, EC, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, IT, ICT, મિકેનિકલ એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક ટેકનોલોજી, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, રબર ટેકનોલોજી અને ટેક્સટાઇલ ટેકનોલોજી, આટલી બધી સીટ આની અંદર અવેલેબલ છે. એની ફીસ તો બધામાં 1500 રૂપિયા ફીસ છે અને ગર્લ્સ માટે 0 છે. બધી સુવિધા છે, ટ્રાન્સપોર્ટેશન પણ છે. તમે વિચારવાની લગભગ બસ પણ છે અમદાવાદમાં, લોકલ જતા હોય તો બસ પણ આની અંદર સુવિધાઓ છે. LEC મોરબી છે. બરોબર. આ કોલેજ પણ સરસ છે. નીચે આપણે આવી જઈએ છીએ. જો ટોપ 10 કોલેજનું લિસ્ટ આપણે બનાવેલું જ છે, તો આ વિડીયો પતશે ને એટલે તમને સામે દેખાશે. પછી MSU કોલેજ છે, તો MSU કોલેજ પણ બેસ્ટ કોલેજ છે, જેમાં અલગ અલગ સીટનું આ લિસ્ટ આપેલું છે, કેટલી સીટ છે. બરોબર. અને આનું જે એક્રેડિટેશન છે, તો એક્રેડિટેશન ક્યારે મળેલું છે અને લાસ્ટ ડેટ ક્યારે છે અહીંયા જણાવેલું છે. હવે અહીંયા જે તારીખ છે ને, તો એમાં નેક ક્યારે મળેલું છે અહીંયા લખેલું છે. જો આમાં નેક છે ને, એ નેક કયા કયા વર્ષ સુધી વેલિડ છે, કયા કયા વર્ષ સુધી એમાં એક્સપાયર. આમાં કેવું 2027 લખ્યું છે ને, તો એવું ગભરાવાનું જરૂર નથી. 2027 પછી પાછું રિન્યુ થઈ જશે, એ લોકો રિન્યુ કરતા હોય છે. બરોબર. તો બધામાં A+ છે આપેલું છે, એટલે આમાં છે ને, આમાં તમે આંખ બંધ કરીને તમે એડમિશન લઈ શકો છો. બરોબર છે. પછી આપણે નીચે આવી જઈએ, જેમ કે DDU છે, તો એને પણ નેક એક્રેડિટેશન છે. જો નેક એક્રેડિટેશન કોનામાં નથી એ તમે અહીંયા જોઈ શકો. જેમ કે IIT રામ છે, તો આને NBA પણ નથી, નેક પણ નથી. હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલુ થાય છે. ઓકે. કે જે પ્રાઇવેટ કોલેજ હોય ને, ગવર્મેન્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. બીજી ઇન્સ્ટિટ્યૂટ નીચે આપણે આવી છે, જેમ કે CM ઇન્સ્ટિટ્યૂટ છે, આમાં પણ નેક નથી. અદાણી યુનિવર્સિટી છે, તો આમાં પણ નેક નથી. સિલ્વર રોક યુનિવર્સિટી છે, તો આમાં પણ નેક નથી. જેમાં નેક આ જે GTU છે, આ તો GTU ના એફિલિએશન ની અંદર એટલે આમાં નેક છે. જે અમદાવાદ યુનિવર્સિટી છે, તો આમાં નેક છે. જેમાં નેક છે ને, હવે તમે આમાં સ્કોલરશિપ આવે, MYSY સ્કોલરશિપ છે, તો એમાં તમે ફોર્મ ક્યારે ભરી શકો છો? માની લો કે જે કોલેજનું નેક હશે ને, આ વખતે નવો નિયમ આવી ગયો છે કે જેને નેક હશે એમાં તમે આમાં ફોર્મ ભરી શકશો. બરોબર. આના માટે ડિટેલમાં હું વિડીયો બનાવી દઈશ કે આ નેક અસલમાં શું છે, NBA શું છે, અને કઈ કોલેજમાં કઈ યુનિવર્સિટીમાં તમે આમાં જોઈને એડમિશન લઈ શકો છો, એના માટેનો હું વિડીયો બનાવીશ. તો એ વિડીયો તમારે જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે જેમ કે અહીંયા ફીસ અલગ ચેન્જ થાય છે. બરોબર. હવે માની લો કે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદની અંદર તમારે એડમિશન લેવું હોય આ પ્રાઇવેટ કોલેજમાં, તો એની ફીસ જેમ કે 74,500 જેટલી ફીસ છે. આ ખાલી છે ને ટ્યુશન ફીસ છે. ટ્યુશન ફીસ એટલે કે આખા વર્ષની આ ફીસ દેખાશે તમને. તમારે છે ને સેમેસ્ટર વાઇઝ ફીસ પે કરવાની થશે. 74,500 છે, એટલે એના અડધા તમારે કરવાના, અને એની અડધા તમે કરો એટલે જેટલી ફીસ તમારે ભરવાની થશે, તો એટલી 20,000 તો તમારે ટોટલ ફીસ તમારે ઓનલાઈન ભરવાની થશે. બાકીની ફીસ તમારે કોલેજ ભરવાની થશે. બરોબર. પછી ડિપોઝિટ ને એવું એ લોકો લે છે. પછી આપણે આગળ આવી જઈએ, તો અહીંયા જેવું લખ્યું છે ને, ફી વિલ બી ડિક્લેર બાય એપીલ કમિટી સૂન. આ લોકોએ હજી ફીસ એમને મોકલી નથી SPCમાં ચેન્જ કરીને, તો હજી એટલે જાહેર કરી નથી, એટલે આવી રીતે લખેલું છે. પછી અમૃત ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ છે, તો એમાં 65,000 જેટલી ફીસ છે. તો એ રીતે અલગ અલગ કોલેજનું તમે ચેક કરી શકો છો, અને અલગ અલગ કોલેજનું તમે ચેક કરશો એના પર તમને ખ્યાલ આવશે કે કયા કોલેજની અંદર એડમિશન લેવું જોઈએ, કયા કોલેજમાં એડમિશન ના લેવું જોઈએ. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લિસ્ટ છે ને, એ લિસ્ટ હું તમને શેર કરી દઈશ. અને બીજા ઘણા બધા તમને ક્વેશ્ચન હશે કે MYSY સ્કોલરશિપ શું છે, પછી માની લો કે ભાઈ આ નેટ શું છે, NBA શું છે, માની લો કે તમે એડમિશન લઈ લીધું પછી પાછું ટ્રાન્સફર કરવાનું પ્રોસેસ શું છે, એવા ઘણા બધા ક્વેશ્ચન તમને થશે. આ ક્વેશ્ચનનો આન્સર તમને કઈ રીતે મળશે? તમે સબસ્ક્રાઇબ કરશો ને, અને વિડીયો તમે જોતા હશો રેગ્યુલર, તો તમને આન્સર મળી જશે. ઓકે. તો આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જેટલું લાઈક કરશો એટલું અમને વધારે મોટિવેટ મળે છે, અને એટલે અમે વધારે વિડીયો બનાવીએ છીએ. બરોબર. નેક્સ્ટ વિડીયોમાં હવે મળશું. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.